તો ખેડામાં કળિયુગી પિતાએ સગી દીકરીની હત્યા કરી નાખી। 7 વર્ષની દીકરીને જનેતાની સામે જ કેનાલમાં ફેંકી। પુત્ર પ્રાપ્તિની ગેલછામાં અંધ પિતાને પુત્રીએ નહોતી ગમતી। દીકરીને ફેંક્યા બાદ કહ્યું કે માતાજીને બલિ ચઢાવી છે। પુત્ર પ્રાપ્તિ માટે પુત્રીની હત્યા કે અકસ્માતે મોત તે અંગે રહસ્ય છે। વિજય સોલંકી નામના કળિયુગી પિતા સામે ફિટકાર પણ એટલો જ વરસી રહ્યો છે। કપડવંજના વાઘાવત પુલ પરથી ફેંકી દીધાનો આરોપ છે। છોકરી તો છે બાજુ મને તો એક થોપરાડવાની તારે ઊભી ચમ રાખી। પછી આ છોકરી છે બાજુ મને ખબર નહીં। પછી એના હાથમાં લઈ લીધી તરત। કોના હાથમાં લીધી? એમાં ઘરવાળાએ આમ હાથમાં લીધી અને પછી થયેલો એકલો મારા હાથમાં। અને પછી તો મને એ ખબર જ ના હોય કે હુરો મારી પછી ફેંકવા લીધી। એ તો આપણે મસ્ત તારું શું કરવાનું એ વ્યક્તિની મગજ હું એક આપણે શું ખબર। પછી ફેંક્યા પછી મેં એક આમ જોઈ રહી હું ખાસી વાર તરત જોવા જઈએ અને ખસી ગયો ખાસી છે દૂર જતો રહ્યો પાછળ અને હું જોઈ રહ્યું એટલે હું જ દેખાવ ને એમ કેમેરામાં તો એમ પછી મેં પાછી કહી ગઈ નહીં મારા પગ પાછળથી અદ્દર કરી દેતો। પછી બાઇકવાળા બે હતા ને એ લોકોને મેં ખાસું અહીંયા કાકા મારી જોડે આવ પણ કોઈ ના આવ્યા। એ લોકો કે પોસ્ટમોર્ટમ થઈ જાય પછી આપણે કરીએ પણ અમે પોસ્ટમોર્ટમ બધું પતી ગયા પછી અમે કીધું કે એફઆઈઆર બંને મારી બેન અંજના અને વિજય બંને સામે એફઆઈઆર લખાવી છે પણ એ લોકો કે તમારાથી કશું થાય ના। આ ટોટલી ઘટનાને પોલીસે દબાવવાનો પ્રયત્ન કર્યો। પછી શું કર્યું? પછી આ અમે પરત પાછા ફર્યા અને અમે કપડવંજ ગયા। કપડવંજ જઈ અને મારા વકીલ મારફતે અમે ડીવાયએસપી ડીએસપી કપડવંજ અને નડિયાદ એ જગ્યાએ રજીસ્ટર રેડી કરીને લેખિતમાં ફરિયાદ દાખલ કરી।